નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સીઈટીની પરીક્ષાના જે ફોર્મ છે કેવી રીતે શિક્ષક તરીકે ભરવા એની વાત કરશું। સાથે વિદ્યાર્થીને ફોર્મ ભરવા તો ક્યાં કઈ રીતે જઈ શકે છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓને સીઈટીની તૈયારી કેવી રીતે કરાવવી, એમાં શું શું લાભ મળે છે એ તમામ વાતો આપણે કરશું। તે ઉપરાંત જે સીઈટીની નવી પરીક્ષાનું માળખું બદલાયું છે એ પ્રમાણે પ્રશ્નો કેવા પૂછાશે એની પણ આપણે ચર્ચા કરશું। તો વિડીયો અચૂક જોઈ લો। તો સૌપ્રથમ સ્વિફ્ટ ચેટ જે એપ્લિકેશન છે એ ખોલવાની છે। હવે એમાં લિંક મારફતે જે સીઈટીની લિંક હોય ક્યાંથી તમને મળે તો નહીં આપણે કોમેન્ટ કરી દઈશું। એ લિંક મારફતે તમારે સીઈટીનું જે ચેટબોટ છે એ ખોલવાનું છે ને એમાં તમારો મોબાઈલ નંબર શિક્ષક તરીકે નાખીને લોગિન કરવાનું છે। ઓલરેડી શિક્ષકો લોગિન હોય જ છે તો એમને લોગિન કરવાની જરૂર નથી પડતી। હવે નવા સીઈટીના નવા ધોરણ 5ના શિક્ષક બન્યા હો કે જ્ઞાન સહાયક હોય તો તમારે એ બની શકે છે કે ફોર્મ ભરવા માટે તમારે મુશ્કેલી પડે। તો એવા સમયમાં જે સીઈટીનું બોટ છે આપેલું છે તો આ બોટમાં તમારે ક્લિક કરવાનું છે। અહીંયા હાજરીના બીજા ઘણા બધા બોટ હશે તો બોટ પર તમારે ક્લિક કરવાનું છે। હવે અંદર તમે ક્લિક કરશો એટલે બે વસ્તુ તમારી પાસે માંગશે। એક શાળાનો જે યુડાયસ નંબર છે 240 વાળો કે જે હોય એ 12 આંકડાનો એ માંગશે અને પછી એ નંબર તમે લખો છો પછી નીચે તમારી શાળાનું નામ આવશે કે આ તમારી શાળા છે તો તમારે આ કરવાનું છે ને એ કામગીરી થાય એના પછી શિક્ષકનો જે કોડ છે એ કોડ માંગશે। તો 8 એક આંકડાનો એ કોડ આવે છે તો શિક્ષકે પોતાનો કોડ એ નાખવો જરૂરી છે ને એ પૂછશે કે આ તમે જે શિક્ષકનો કોડ નાખ્યો છે એ જ શિક્ષકનો છે। તો કોડ છે તમે આચાર્યનો પણ નાખી શકો છો ને જે ધોરણ 5ના શિક્ષક છે એનો પણ નાખી શકો છો ને બીજાના નામે કરવું હોય તો એનો પણ નાખી શકો છો। તો આ રીતે અત્યારે ધોરણ 5માં રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ચાલે છે। તો આમાં જઈને તમારે એટલું રજિસ્ટ્રેશન કરી દેવાનું છે। ત્યારબાદ તમે આ જે રજિસ્ટ્રેશન છે એમાં નીચે ડાબી બાજુ 3 કોલમ આપેલા છે, એમાં એડિટ રજિસ્ટ્રેશન કરીને આ રીતે રજિસ્ટ્રેશન કરવા માંગતા હો તો કરી શકો છો। હવે રજિસ્ટ્રેશન થયા પછી સીઈટીના ફોર્મ ભરવાનું ચાલુ કરો એટલે કે સીઈટીના નોંધણી કરવાનું ચાલુ કરો એવું આવશે। તો વિદ્યાર્થી નોંધણી ચાલુ કરવાનું જ્યારે આવે છે ત્યારે તમારો જે વર્ગ હોય એ વર્ગ તમારે પસંદ કરી દેવાનો। વર્ગ પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું લિસ્ટ આવશે અને ત્યાં જે વિદ્યાર્થીના ફોર્મ ભરો ત્યાંથી બધા જ વિદ્યાર્થીઓને યુડાયસ નંબર આપેલા હશે ને યુડાયસ પર ક્લિક કરશો ત્યાંથી ફોર્મ ભરવાનું ચાલુ થશે। તો સીધા વિદ્યાર્થીઓનું જે ફોર્મ ભરવાનું છે તો નોંધણી કરો ત્યાંથી ચાલુ થશે। તો અહીં તમે રેઝ્યુમ ફોર્મ લખેલું છે એ અડધા ફોર્મ મારે ભરાઈ ગયા છે એટલે રેઝ્યુમ આવ્યું છે ને બાકી જેને એક પણ ફોર્મ ભર્યા નથી ત્યાં નોંધણી કરવાનું ચાલુ કરો, રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરો એવું આવશે। તો ત્યાંથી તમારે ફોર્મ ભરવાના છે અને નીચે આ જે ચાલુ રાખો છો એ બટન ફાઇનલ સબમિટ માટે છે એટલે કે એને અત્યારે કંઈ કરવાનું નથી, બધા ફોર્મ ભરાઈ જાય એના પછી ચાલુ રાખો એ ઓપ્શન છે એટલે કે અત્યારે એનું કાંઈ કરવાનું નથી। ફોર્મ તમારે જે ભરવાના તે ભરાઈ જાય એના પછી ચાલુ રાખો પર તમે ક્લિક કરી શકો છો ને ફાઇનલ સબમિટ તમારે ત્યાંથી થશે। તો આ જે રેઝ્યુમ ફોર્મ છે ફોર્મ ભરવા માટેનો ઓપ્શન છે, ત્યાંથી જેટલા ફોર્મ ભરવા એ તમે ભરી શકો છો। કેવી રીતે ફોર્મ ભરવા એની આપણે વાત કરી લઈએ। તો સૌપ્રથમ નોંધણી કરો તો ત્યાંથી ક્લિક કરવાનું છે ને અહીંથી તમારા ફોર્મ ભરવાના ચાલુ થશે। હવે આ રીતે બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ આ જે સિલેક્ટ છે ત્યાંથી તમે મળી જશે તમને એટલે કે બધા જ તમારા વર્ગના જે વિદ્યાર્થીઓ છે તમારી શાળાનો જે વર્ગ તમે પસંદ કર્યો છે 5માના વર્ગના વિદ્યાર્થીઓનું બધાનો અ હોય કે બ હોય જે લાગુ પડતો હોય પસંદ કરી દેવાનો અને યુડાયસ નંબર અહીં ખોલી જશે પછી સિલેક્ટ પર તમારે ક્લિક કરવાનું। હવે આ રીતે યુડાયસનું લિસ્ટ છે તમારા તમામ વિદ્યાર્થીઓનું આવશે બરાબર। હવે એટલું કર્યા બાદ આ લિસ્ટ ખોલશે। લિસ્ટ ખોલે ત્યારે આ જે અહીં સર્કલ આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે ને ક્લિક કરશો એટલે જે વિગતો ભરવાની છે માહિતી ખોલી જશે। હવે એ વિગતોમાં શું લખવાનું છે સમજાવી દઉં છું। તો જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માંગતો એ રીતે આ સર્કલ પર તમારે ક્લિક કરવાનું છે। આ જે સીટીએસ યુઆઈડી નંબર છે આ યુડાયસ નંબર છે। હવે આમાં એક વખતે મેં એપ્લિકેશનમાં અને આ જે સિલેક્ટ હતું ને એના પછીના ફોર્મ ભરવાનું જે મેનુ છે એમાં આવી જાઓ છો તો વારંવાર બહાર નીકળવાની જરૂર નથી। આ જે નંબર અહીં લખેલા છે ત્યાં ક્લિક કરતા રહેજો એટલે એક પછી એક બધા જ ફોર્મ ભરાઈ જશે એટલે કે એક ફોર્મનું જે સેવ તમે કરી લ્યો છે એટલે બીજું ફોર્મ અહીંથી જ ભરાશે એટલે કે તમારે બેક જવાની જરાય જરૂર નથી। આના પર તમે ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ભરાઈ જશે।
વળી ફોર્મને સાચવી લ્યો છો તો વળી આના પર ક્લિક કરજો અને જે યુ- નંબરમાં ફોર્મ ભરો અને સર્કલ પર તમારે ક્લિક કરવાનું છે, એટલે કે વાદળી બટન ત્યાં થઈ જાય છે, પછી તમે ફોર્મ ભરી શકો છો. એટલે કે એક પછી એક બધા જ ફોર્મ અહીં સળંગ એકસાથે ભરાઈ જશે, એટલે કે જરાય તમારે બેક જવાની જરૂર નથી. માત્ર સચવાય ફોર્મ તમારું નોંધણી થઈ જાય એ જોવું જરૂરી છે, ત્યારબાદ તમે બીજી નોંધણી કરી શકો છો. સાથે કોઈ વિગત ખાલી રાખો છો તો નોંધણી નહીં થાય, એટલે કે જે વિગતો માંગી છે એ તમારે ભરવી જરૂરી છે. તો આ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ગુજરાત સામાન્ય પ્રવેશ પરીક્ષા CET 2026-27 આ ફોર્મ ભરવા માટેનું જે ફોર્મ છે આવો નમૂનો છે એનો આ રીતે ખોલશે. તો સૌપ્રથમ વિદ્યાર્થીનો CTS UID આવશે, એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનો જે નંબર છે એ આવશે. તો નંબર ઓટોમેટિક હશે જ, એમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી. એના પર ક્લિક કરજો એટલે જે વિદ્યાર્થીનું નામ છે ખુલી જશે. જે વિદ્યાર્થીનું નામ છે ઓટોમેટિક આવી જશે, એની શાળાની વિગતો છે ઓટોમેટિક આવશે, જન્મ તારીખ પણ ઓટોમેટિક આવી જશે અને જે જાતિ છે એ પણ ઓટોમેટિક આવી જશે. તમારે બે જ વસ્તુ લખવાની છે, કઈ તો એનો મોબાઈલ નંબર અને શિક્ષકનો મોબાઈલ નંબર, બે વસ્તુ તમારે લખવાની છે. તો આના પર તમે ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર જે છે એ લખી શકશો. ત્યારબાદ બીજી જે વિગત છે શિક્ષકનો મોબાઈલ નંબર, આ તમારે લખવાનો છે. તો આ બે વિગતો તમારે હાથથી લખવાની છે. ત્રીજી જાતિ શ્રેણી જે છે એ પસંદ કરેલી જ હશે, એટલે કે જાતિ આમાંથી મળી જશે. હવે આ જે સિલેક્ટ છે પેટા જાતિ કેટેગરી, આમાં તમારે વિગતો ભરવાની છે, એટલે કે આ જે સફેદ કલરના કોલમ છે એ બધા તમારે ભરવાના છે. તો આવા જાતિ સાથે 3 કોલમ છે, પછી મેલ ફિમેલનો છે 4 છે. બાકીના જે આવા ઘાટા કરેલા છે, સફેદને ઘાટા કરેલા છે એ બધા ઓટોમેટિક ભરેલા છે, એમાં તમે કોઈ સુધારો વધારો નહીં કરી શકો. તો જે પેટા જાતિ કેટેગરી છે આ વખતે વધારે એડ કરી છે, એટલે કે OBC છે તો OBCમાં 3 પેટા જાતિઓ એડ કરી છે, એટલે કે OBCમાં કોઈ માઇનોરિટીમાં આવતા હોય, પછી એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત OBCમાં આવતા એવાની વાત છે 2, અને એક ત્રીજી સિમ્પલ. આનું જે OBC છે એનું ફૂલ ફોર્મ એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ, બરાબર. તો એનો મતલબ OBC જ થાય છે ને. તમારે જે છે એ 3માંથી દાખલા તરીકે લુહારની અમુક કેટેગરી છે, દાખલા તરીકે ગાડલિયા, તો એ આત્યંતિક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં આવે છે. તો એમના માટે તમે જે જાતિ છે એ એક્સ્ટ્રીમલીવાળી પસંદ કરી શકો છો. પરંતુ જે બીજા વિદ્યાર્થીઓ જે OBCમાં આવે છે એના માટે જે પ્રથમ ઓપ્શન છે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ, એ જ તમારે પસંદ કરવાનો છે. એટલે કે મોસ્ટ ઓફ SC કેટેગરી છે તો એના માટે અને L ઓપ્શન આપેલો છે ને એક એક્સ્ટ્રીમલીવાળો આપેલો છે, તો એ નથી પસંદ કરવાનો. તો એમાં જે પહેલો આપેલો છે તો એ જ તમારે શેડ્યુલ કાસ્ટવાળો જે છે એ જ પસંદ કરવાનો છે. આ રીતે જો કોઈ એના જોડે પુરાવા હોય અને તમે માઇનોરિટી છે, માઇનોરિટીનું પુરાવો હોય તો માઇનોરિટી તમે પસંદ કરી શકો છો. અને L વ્યવસાય એટલે કે અસ્વચ્છ વ્યવસાય સાથે જોડાયેલા છે તો એના દાખલા બીજા કમ્પ્લીટ રીતે હોય તો તમે એ પસંદ કરી શકો છો. તો આ રીતે બધા જે કેટેગરીઓ છે, આ જાતિઓની શ્રેણી છે, એમાં બધામાં પેટા જાતિની 3 કેટેગરીઓ આપેલી છે. તો ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે. તો 3માંથી તમારે પસંદ કઈ કરવી તમારા ઉપર છે. હવે જાતિ મેલ કે ફિમેલ છે પસંદ કરી લેવાનું છે. જન્મ તારીખ ઓટોમેટિક લખેલી આવશે, એટલે કે યુ-માં જે પ્રમાણે એન્ટ્રી છે એ પ્રમાણે આમાં ખુલશે. આ રીતે જાતિના ઓપ્શન ખોલશે, એમાંથી જે લાગુ પડતું એ તમારે પસંદ કરી દેવાનું છે. મોસ્ટ ઓફમાં સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કાસ્ટ જે પ્રથમ ઓપ્શન છે એ જ આવશે, તો એ તમારે પસંદ કરવાનું છે. એ લાગુ ન પડતું હોય, કોઈને આત્યંતિક આઉટવર્ડ બેકવર્ડ છે, માઇનોરિટી લાગુ પડે છે, તો તમે એ ટિકમાં 4માંથી 1 કરી શકો છો, બરાબર. તો જે લાગુ પડતું એ ક્લિક કરવાનું છે, ટિક કરવાનું છે. ત્યારબાદ જે શાળાની વિગતો છે, વિદ્યાર્થી જે શાળામાં ભણતો હશે એ ઓટોમેટિક ખુલી જશે, એટલે કે એમાં તમારે કાંઈ કરવાનું થતું નથી. અને જે વિગતો સુધારી ન શકાય એવી વિગતો છે એ બ્લેક કલરમાં આ રીતે ઘાટી કરેલી છે, તો બનાસકાંઠા છે નહીં સુધારી શકાય. તો આ રીતેની જે વિગતો છે ભરેલી જ આવે છે, એમાં 4 વિગતો છે, એમાંથી 2 વિગતો તમારે મોબાઈલ નંબર લખવાના છે અને બાકી સિલેક્ટ કરવાની છે. તો 2 વિગતો સિલેક્ટ કરવાની છે, 2 લખવાની છે. અને 5મા નંબરે તમારું જે કામ છે, 5મા નંબરે શાળાની વિગતો આવશે ને રૂરલ એરિયામાં છે એટલે કે ગ્રામ્ય, અને સિટી એરિયામાં હોય તો અર્બન આવશે. અને પછી હું સહમત છું
એના પર તમારા જે ટિક બોક્સ આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ટિક માર્ક કરવાનું છે. તો એના પર ક્લિક કરશો એટલે ટિક માર્ક થઈ જશે અને પછી વિગતો તમારે સાચવી લેવાની છે. વિગતો સાચવશો એટલે તમારું જે ફોર્મ છે સેવ થઈ જશે, બરાબર. અને આ ફોર્મને તમારે સબમિટ આપવું હોય તો છેલ્લે જે ચાલુ રાખો બટનની આપણે શરૂઆતમાં વાત કરી હતી એના પર તમે ક્લિક કરશો તો બધા ફોર્મ એકસાથે સબમિટ જેટલા સેવ કર્યા છે એટલા થઈ જશે. તો આ રીતની પ્રોસેસ છે. હવે આ જે સાચો કોલમ છે આ ટિક માર્ક પર તમે ક્લિક કરી દેશો અને કોઈ વિગતો લખવાની જે આપેલી છે બાકી નહીં હોય તો આ ઘાટું થશે ને એના પર લંબચોરસ રાઉન્ડ થશે, એટલે કે આઉટલાઇન આમાં આવશે, બહારની લીટી આવશે ચારે બાજુ. અને પછી સાચું એવું તમે ક્લિક કરશો તો તમારી જે વિગતો છે એ સફળતાપૂર્વક નોંધાઈ ગઈ છે એવું લખેલું આવશે, એવો મેસેજ ઉપર આવશે અને આ રીતે તમારું જે ફોર્મ છે ભરાઈ જશે. હવે આ જે ફોર્મ છે સચવાઈ જાય છે અને આ બાદ આમાં મેં શરૂઆતમાં તમને CTS ID જે UID નંબર છે એના પર ક્લિક કરશો અને જે બીજા UID નંબરમાં ફોર્મ ભરવા માંગતા એના પર તમે ક્લિક કરશો તો બીજું ફોર્મ પણ અહીંથી તમે ભરી શકશો. એના માટે તમારે બેક જવાની જરૂર નથી. તો આ રીતે તમે બધા જ ફોર્મ ભરી શકો છો. એમાં વિગતો કેટલી લખવાની છે તો 2 મોબાઈલ નંબર લખવાના છે. પછી પેટા જાતિ જે આવતી હોય તમારે પસંદ કરવાની છે 3 અને ચોથા નંબરે મેલ છે કે ફિમેલ છે એ પસંદ કરવાનું છે 4 અને બાકીની જે વિગતો આ સાચવો છે એ ટિક માર્ક કરશો અને સાચવો પર ક્લિક કરશો એટલે ફોર્મની નોંધણી છે થઈ જશે. એટલે કે આ રીતની 6 પ્રોસેસો કુલ છે અને છેલ્લે ફાઇનલ જે ચાલુ રાખો એ બટન બધા ફોર્મ ભરાઈ જાય જેટલા ભરવાના તો ચાલુ રાખો પર ક્લિક કરીને તમે ફાઇનલ સબમિટ આપી શકો છો. તો આ રીતની પ્રોસેસ છે ફોર્મ ભરવાની. તો આ જે ચાલુ રાખો બટન છે અહીં તમે જોઈ શકો છો, અહીં ફોર્મ ભરવાના બટન માટે આ છે અને ફાઇનલ સબમિટ માટે ચાલુ રાખો છે. તો અહીંથી તમે પસંદગી કરી શકો છો. તમારે રજિસ્ટ્રેશન એડિટ કરવું હોય તો એડિટ રજિસ્ટ્રેશનમાં જઈને અબની અદલાબદલી કરી શકો છો. એક વખત રજિસ્ટ્રેશન કરી દીધું છે અને ફરીથી તમારે અબ બદલવા છે તો આ હોમ મેનુ છે એના પર તમે ક્લિક કરશો તો બદલી શકશો. તો આ મેનુ બધા જે છે એ ડાબી બાજુ આ 4 ઓપ્શન આપેલા છે એના પર ક્લિક કરશો એટલે ખુલી જશે. તો આ રીતના છે. ચેન્જ મીડિયમમાં ભાષા બદલવા માંગતા હો તો બદલી શકે છે. તો આ રીતનું છે, એટલે કે માધ્યમ બદલવા માંગતા હો તો આ રીતની ઇઝી પ્રોસેસ છે. તો સૌ પ્રથમ તમારે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ખોલવાની છે. પછી જે CATની છે તમારા CRC મારફતે તમને લિંક મળી છે એના પર ક્લિક કરીને તમારે CATનું આવું બોર્ડ ખોલી લેવાનું છે. પછી એમાં તમારી શાળાની અને શિક્ષકની નોંધણી કરી લેવાની છે અને એના પછી જે CATના નોંધણી કરવાનું ચાલુ કરો ત્યાંથી ફોર્મ ભરવાના ચાલુ થશે અને બધા જ વિદ્યાર્થીઓના ધોરણ 5માના વિદ્યાર્થીઓને UDAS નંબર છે ખોલી જશે. UDAS નંબર પર તમે ક્લિક કરશો એટલે જે 6 વિગતો 2 મોબાઈલ નંબર લખવાના છે અને બીજી 2 જે જાતિ અને પેટા જાતિ છે એટલે કે મેલ કે ફિમેલ એક અને પેટા જ્ઞાતિ તો આટલું પસંદ કરવાનું છે અને પછી ટિક માર્ક કરવાનું છે અને ફાઇનલ સાચું જે છે એ આપવાનું છે. તો આ 6 એક પ્રોસેસ છે. આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. તો ફોર્મ ભરવા માટે તમારે કોઈ 2 જ મોબાઈલ નંબરની જરૂર પડશે, એક શિક્ષકનો અને એક વિદ્યાર્થીનો. બીજું કોઈ વધારે જરૂર પડતી નથી. ને જે UDAS નંબર સળંગ આપેલા છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો. સાથે જે પણ ફોર્મ ભરાઈ જાય છે ત્યાં સેવ લખેલું આવશે, એટલે કે સેવડ આવશે SAVED. અને જે ફોર્મ ભરવાના બાકી છે એમાં કોઈ વિગતો લખેલી નહીં હોય, માત્ર UDAS નંબર હશે. અને જે ફોર્મ ભરાઈ ગયા છે UDAS નંબર નીચે સેવ આવશે અને જે ફાઇનલ સબમિટ થઈ જશે ત્યાં બધા સબમિટેડ એવું લખેલું આવશે, એટલે કે સેવની જગ્યાએ સબમિટ થઈ જશે. તો આ રીતની પ્રોસેસ છે. તો સબમિટ છેલ્લે થશે, હાલ નહીં થાય. તો આ કસોટીનો જે ગુણભાર છે એની આપણે વાત કરી લઈએ. આ બાબતે તમે અવગત છો, પરંતુ આ વખતે થોડો ચેન્જ થયો છે, એટલે કે ક્ષમતા આધારિત 30 પ્રશ્નો પૂછવાના છે. તો આ 30 પ્રશ્નો કેવા પૂછાય એની ચર્ચા આપણે કરી લઈએ. તો કસોટીનો જે ગુણભાર છે એમાં તાર્કિક ક્ષમતા કસોટીના 30 પ્રશ્નો 30 ગુણના આવશે, ગણિતના 30 આવશે. એટલે આ રીતે તાર્કિક ક્ષમતા કસોટીના 30 અને ગણિતના 60 ગુણનું તો આ પૂછાય છે. પર્યાવરણના 20 ગુણના આવશે, એટલે કે ધોરણ 3, 4, 5ના પર્યાવરણમાંથી 20 ગુણ આવશે. ગણિત ધોરણ 3, 4, 5નું પૂછાશે. ગુજરાતી 20 ગુણનું ધોરણ 3, 4, 5નું પૂછાશે. અંગ્રેજી અને હિન્દી છે 10-10 ગુણનું પૂછાશે ધોરણ 3, 4, 5માંથી. એમાં હિન્દી તો 4થા અને 5મામાં જ આવે છે, અંગ્રેજી 3, 4, 5માં આવે છે. તો મોસ્ટ ઓફ 5મામાંથી પૂછે છે. 120 પ્રશ્નો છે, 120 ગુણ છે. આ વખતે થોડો ચેન્જ આવ્યો છે એની વાત કરી લઈએ. તો જે પરીક્ષા તારીખ છે એ 31મી જાન્યુઆરી 2026ને શનિવારે છે. 1 વાગ્યાથી લઈને 3:30 સુધી પરીક્ષાનો ટાઈમ છે.
એટલે કે આટલા ટાઈમે પરીક્ષા ચાલુ થશે. તો આ વખતે CATની જે પરીક્ષાનું માળખું છે એમાં થોડો ચેન્જ થયો છે. નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને 36 પ્રશ્નો ક્ષમતા આધારિત પૂછવાના છે. એટલે કે દરેકમાંથી 7-8 પ્રશ્નો, ગણિતના 7-8, તાર્કિક ક્ષમતાના 7-8, પર્યાવરણના 7-8, ગુજરાતીના પ્રશ્નો છે 7-8 એ પૂછાશે. એટલે કે ક્ષમતા આધારિત. તો ધોરણ 5માં ક્ષમતાઓ ચોપડીની સૌ પ્રથમ જે પેજ હોય છે ત્યાં આવી ક્ષમતાઓ લખેલી જ હોય છે. તો એને લર્નિંગ આઉટકમ કહેવાય છે. તો આ ક્ષમતા આધારિત જે રીતના તમારે ગઈ સાલ પેપર નીકળ્યા હતા, એટલે કે એક ક્ષમતા આધારિત 5 પ્રશ્ન પૂછાય, તો આ રીતે એક ક્ષમતા આપેલી છે, એના આધારિત પ્રશ્નો તમારે નીકળશે. એટલે આ પ્રશ્નો કેવા હોય એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો જે ક્ષમતાઓના વિધાન આપેલા હોય છે એ વિધાન આધારે આ વખતે પ્રશ્નો કાઢવાના છે. અને આટલો ચેન્જ છે પરીક્ષામાં. બાકી જૂના માળખા પ્રમાણે જ પૂછાશે. તો આવા કેટલા પ્રશ્નો આવશે? તો આવા 36 આવશે. બરાબર. દરેક વિભાગ છે એમાંથી 7-8 પ્રશ્નો પૂછાશે. બરાબર. તો ક્ષમતા આધારિત પ્રશ્નો ગુજરાતીમાં કેવી રીતે આવી શકે તો એની ચર્ચા કરી. તો અહીં ક્ષમતા, આપણે જે લર્નિંગ આઉટકમ હોય છે રોજનીશીમાં શિક્ષકો જે લખતા હોય છે એ ક્ષમતાઓ, દાખલા તરીકે ધોરણ 5ની 5, 4, 3 નંબરની ક્ષમતા છે. તો આ જે મુખ્ય વિચારોની સમજણ રજૂ કરે છે ને વાંચેલી સામગ્રીમાંથી આવશ્યક તારણો કાઢે છે. બરાબર. તો આ વાંચેલી સામગ્રી હોય તો એના આધારે એક ફકરો આપેલો છે ને અહીં તારણો કાઢે છે, એના આધારે પ્રશ્નો પૂછ્યા છે. તો આવો ફકરો વિદ્યાર્થીઓને વાંચવાનો હશે અને એના આધારે પ્રશ્નો પૂછેલા હશે, એના જવાબ આપવાના હશે. એટલે કે ફકરા આધારિત જવાબો આપવાના હશે. તો આ રીતે આ ક્ષમતા આધારિત પ્રશ્નો છે. આ જે છે આ ક્ષમતા છે, એના આધારે આ જે ફકરો છે ને હવે નીચે પ્રશ્નો છે. બરાબર. તો આ ક્ષમતા આધારિત પ્રશ્નો અશોકભાઈ શાની ખૂબ ઈચ્છા હતી? તો ફકરામાં જવાબ લખેલો જ હોય છે. તો આને ક્ષમતા આધારિત પ્રશ્નો કહેવામાં આવે છે. તો આવા પ્રશ્નો દરેકમાં 7-8 પૂછાશે. બરાબર. તો એ ફકરા આધારિત પ્રશ્નો ગુજરાતીમાં છે. હવે અંગ્રેજીમાં કઈ રીતે પૂછાય છે, બીજામાં કઈ રીતે પૂછાય એની વાત કરી લઈએ. તો જે પર્યાવરણ છે એમાં સાદા નકશાનું પ્રતીકો અને દિશાના સંદર્ભમાં વાંચન કરે છે. તો આવી ક્ષમતા છે એના આધારે નકશાનો પ્રશ્ન પૂછ્યો છે. નકશામાં કઈ દિશાના સંકેત આપવામાં આવે છે? તો કે ઉત્તર દિશાનો. બરાબર. તો આ રીતે ક્ષમતા છે એના આધારે પ્રશ્નો પૂછ્યા છે. તો આ રીતના અમુક 36 પ્રશ્નો કાઢવાના છે. હવે પર્યાવરણમાં આ રીતે પૂછશે. પછી ગણિતની વાત કરીએ તો માપન પદ્ધતિમાં એકમનું સરળ રૂપાંતર કરે છે. દાખલા તરીકે સેન્ટીમીટરમાંથી મીટર. તો આવી ક્ષમતા આપેલી તો એના આધારે આ રીતનો પ્રશ્ન નીકળશે. 10.5 મીટર છે તો એના સેન્ટીમીટર કેટલા થશે? તો કે 105 સેન્ટીમીટર થશે. બી જવાબ. બરાબર. તો આ રીતના પ્રશ્નો ક્ષમતા આધારિત પૂછશે. આ પ્રશ્નો પૂછાય છે એ રીતના જ છે, પણ થોડું કઠિન મૂલ્ય આમાં વધારે હશે. એટલે કે આટલું પરિવર્તન છે. તો જે પાઠ્યપુસ્તકમાં રેસીપી છે એમાં કઈ કઈ રીતની શું જરૂર પડે છે એની વાત કરેલી છે. તો એક પાક બનાવવાનો છે, એટલે કે મીઠાઈ. તો એમાં શું શું જરૂર પડે છે એનો પ્રશ્ન અહીં કાઢ્યો છે. તો આ રીતે પૂછ. હવે ફકરો આપ્યો છે ને એમાંથી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પૂછશે. એટલે કે આ જ ફકરો એના માટે તમારે વાંચવો પડશે, એમાંથી શબ્દો કાઢવા પડશે. એટલે કે હિન્દીમાં આવો ફકરો આપ્યો છે, એના આધારે જવાબ આપવાના છે. આ ક્ષમતા આધારિત પ્રશ્નો છે. બરાબર. તો અમન હંમેશા ઈમાનદાર રહેતા હતા, આનું વિરુદ્ધાર્થી વાક્ય તમારે શોધવાનું છે. તો આ ફકરા આધારિત આ રીતે તમારે શોધવાના હશે. તો હિન્દીમાં આ રીતે પૂછશે. બરાબર. હવે CATની જે શિષ્યવૃત્તિ છે એટલે વિદ્યાર્થીઓને કેટલી મળશે એની આપણે વાત કરી લઈએ. જો સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થી ભણવા જાય છે તો એમાં એ સ્વનિર્ભર શાળાઓ 4 પ્રકાર નક્કી કરેલી છે. એમાં ભણવા જાય છે વિદ્યાર્થી તો ધોરણ 6, 7, 8 એના 20,000 એટલે કે દર વર્ષે 20,000 રૂપિયા મળશે. 6, 7, 8માં એટલે કે 60,000 રૂપિયા મળશે 6, 7, 8ના. હવે 9, 10ના 22 એટલે કે 44,000 રૂપિયા મળશે. 9માના 22 અને 10માના 22. અને ધોરણ 11, 12ના 25 એટલે કે 50,000 રૂપિયા મળશે. તો આ રીતે પ્રાઇવેટ શાળા જે નક્કી કરેલી છે એમાં વિદ્યાર્થી ભણે છે તો આટલા હજાર રૂપિયા મળશે. હવે આનો વિદ્યાર્થી શાળા નથી બદલતો, એટલે જે શાળામાં ભણતો તે જ સરકારી શાળામાં ભણવાનું ચાલુ રાખે છે કે કોઈ ગ્રાન્ટેડ શાળા હોય એમાં ભણવા જાય છે. તો ધોરણ 6, 7, 8 તો દર વર્ષે 5,000 એટલે કે આવા વિદ્યાર્થીને 15,000 રૂપિયા મળશે 8મા સુધી. પછી 10મા સુધી 12,000 રૂપિયા મળશે. પછી જે 11મું 12મું છે એના 7, 14,000 રૂપિયા મળશે. એટલે કે આ રીતે વિદ્યાર્થીને આટલા રૂપિયા મળશે. એટલે કે એ જ શાળામાં રહે છે કાં તો બીજી સરકારી શાળામાં ભણવા જાય છે તો એટલા મળશે. એટલે કે જે CATનું રક્ષા શક્તિની બધી શાળાઓ છે એમાં નથી જતો ને જ્યાં ભણતો ત્યાં ભણવા ચાલુ રાખશે તો આટલા રૂપિયા મળશે. તો 15 તારીખ સુધી તમે ફોર્મ ભરવા માંગતા હો તો ભરી શકો છો. તો 15મી
ડિસેમ્બર 2025 સુધી આ જે ફોર્મ છે CATના એ શાળાના શિક્ષકો, આચાર્ય કે કોઈ કમ્પ્યુટરવાળાને તે ભરાવા માંગતા હો તો આ 3 રીતે ભરાઈ શકે છે. તો ખાસ કરીને તો શાળા દ્વારા જ ભરવામાં આવશે એ રીતની પ્રક્રિયા છે, કારણ કે બધા જ જે પ્રાઇવેટ કમ્પ્યુટરવાળા હોય છે એમના જોડે લોગિન હોતું નથી, એટલે એ ના ભરી શકે. ખાસ કરીને શાળાના શિક્ષકો છે એ જ તમને ભરી આપશે, એટલે કે 5મા ધોરણના શિક્ષક છે કાં તો આચાર્ય છે એમને કોન્ટેક કરશો તો વિદ્યાર્થીના જે ફોર્મ છે એ ભરાઈ જશે. તે ઉપરાંત છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર છે. બીજી વાતો આપણે સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે, તમામ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે. જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમને માત્ર રક્ષા શક્તિમાં 25% જગ્યા ઉપર એડમિશન મળતું હોય છે, અને બાકી સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે, જ્ઞાન શક્તિની શાળાઓ છે, રક્ષા શક્તિની શાળાઓ છે અને શિષ્યવૃત્તિ છે, 4 લાભ મળતા હોય છે. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે પણ વિદ્યાર્થી ભણે છે એને તમામ પ્રકારના લાભ મળે છે. જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી છે એમને માત્ર રક્ષા શક્તિમાં એડમિશન મળે એટલો જ લાભ છે, બીજો કોઈ લાભ મળતો નથી. પરીક્ષા દરેક જણ આપી શકે છે, આમાં કોઈ પરીક્ષા ફી હોતી નથી. સાથે 150 મિનિટનો સમય હોય છે, એટલે કે 2.5 કલાકનો સમય છે. સાથે કઈ રીતના પ્રશ્ન પૂછાય છે એની આપણે વાત કરી દીધી છે. આ જે ક્ષમતા આધારિત 30% પ્રશ્નો છે એને તમને ઉદાહરણ સાથે આપણે સમજાવી દીધા છે. તો એ રીતે પૂછાશે. પરીક્ષાનું જે કેન્દ્ર છે તમારા તાલુકામાં નજીક પડતું હોય ત્યાં આવે છે. સાથે એનું મેરિટ લિસ્ટ છે એ શિષ્યવૃત્તિ માટે 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરાય છે. બાકીના 5,000 વિદ્યાર્થીઓ હોય છે એમને રક્ષા શક્તિમાં મૂકવામાં આવે છે. તો આ રીતે પસંદગી થતી હોય છે. સાથે વધારે માહિતી જોઈતી હોય તો www.sebexam.org છે. આ જે સેબ એક્ઝામની વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની, ત્યાંથી તમે મેળવી શકો છો. તે ઉપરાંત આમાં જે ઉપયોગી વિગતો છે એ બધી આપણે ચર્ચા કરી દીધી છે. અત્યારે બીજી કોઈ જરૂર નથી, પણ જ્યારે હોલ ટિકિટ નીકળે છે ત્યારે તમારે વિદ્યાર્થીના ફોટાની એક જરૂર પડશે, બીજી આચાર્યની સહી સિક્કા. તો અત્યારે બીજું કાંઈ જરૂર નથી. આ રીતની પ્રોસેસ છે. બધી જે પ્રોસેસ છે એ શાળા દ્વારા થતી હોય છે. તો શાળા દ્વારા ફોર્મ ભરાય એ તમે જાણી લેવું જરૂરી છે કે ફોર્મ ભરાયું કે નથી ભરાયું. સાથે આ વેબસાઇટ પર જવું હોય, એટલે કે સ્વિફ્ટ ચેટમાં જે CATનું બોર્ડ છે એમાં જવું હોય તો એના માટેની આ લિંક છે, ત્યાંથી તમે જઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો. તો આ શાળા માટે પ્રોસેસ છે. તો આ રીતની પ્રોસેસ છે. અને જે ફોર્મ ભરાઈ જાય છે, સેવ કરીને તમારે એપ્લિકેશન છે એ પ્રિન્ટ કરવાની છે, એટલે કે છેલ્લે વિગતો તમારે સેવ થશે અને તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ જાય છે. પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે અને પછી દરેક વિદ્યાર્થીની જે પ્રિન્ટ છે એ કરવાની રહે છે. તો આટલી બધી પ્રોસેસ છે. જે વિગતો તમારા માટે મહત્ત્વની છે બધી આપણે સમજાવી દીધી છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો હજુ પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.